હા, આજ રોજ હું ગઢા ગામમાં આવ્યો છું. આ ગઢા ગામની રોનક જોવા માટે. સરપંચ શ્રી કહેતા હતા કે ભાઈ મારા ગામની મેં કેટલો વિકાસ કર્યો છે, વિકાસ જોવા માટે આવ્યો છું. આજે ગઢા ગામમાં મને વિકાસ દેખાય છે. અહીં અબ્દુલભાઈ ડોડિયા સરપંચ શ્રી એમને આ ગામમાં વિકાસ કરેલો છે. એમને આ વિકાસ જોવા માટે હું આવેલો છું અને ગામમાં વિકાસ પણ દેખાય છે કે ભાઈ આ ગામમાં કેટલો વિકાસ થયો છે. આ ગામના સરપંચ યુવાન સરપંચ છે, એ રાત દિવસ મહેનત કરે છે. તેમના કર્મચારીઓ પણ મહેનત કરે છે અને તેમને એમને ખૂબ ખૂબ આભાર માને છે. અહીંયા સભ્યો પણ એમને રાત દિવસ એમને સાથે ખડે પગે રહે છે. એટલા માટે હું આજે ગઢા ગામની મુલાકાત. ગઢા ગામ એવું બની ગયું છે, એક મોડલ ગામ બને એવું એક ગામ બની ગયું છે કે ગામનો વિકાસ એટલો થયો છે કે લોકો જોતા રહી જાય. આ ગામનો વિકાસ, એમના ઘર જુઓ, એ જુઓ, એમના રોડ જુઓ, રસ્તા જુઓ. અહીંયા પાણીની સગવડ, પાણીની પણ કોઈ તકલીફ નથી. અહીંયા સ્વચ્છતા માટે પણ કોઈ તકલીફ નથી અને સ્વચ્છતા માટે એમને ટ્રેક્ટર રાખેલું છે. પાણી માટે પણ પાણીની સુવિધા છે, લાઇટ માટે પણ સુવિધા છે. તેમને કોઈ પણની ફરિયાદ હોય એ અડધી રાતે તરત જ એમના કર્મચારીઓ પણ એવા છે કે તાત્કાલિક એ ઊભા થાય છે અને તાત્કાલિક એ કરે છે. આ જો ગઢા ગામનું ગોડલ, એમને પંચાયતનો આ જો વિકાસ થયો, આ પંચાયત ગઢા ગામનું મુલાકાત છે અને આ ગઢા ગામની એમની સ્વચ્છતા જુઓ, તે જુઓ. એમના પાસે એમનું આ ગઢા ગામની ગ્રામ પંચાયત. અહીંયા અબ્દુલભાઈ ડોડિયા, એ ડોડિયા સાહેબ કહો. અને અબ્દુલભાઈ ગામમાં તો બધા અબ્દુલભાઈ ધમાલ, જે ધમાલ કરી નાખે છે કે જે રાતમાં તમે ઊભા કરો તો રાતમાં એ તૈયાર થઈ જાય અને ગામ માટે ઊભા થઈ જાય છે. અહીંયા ગામના એમને સભ્યો, કર્મચારીઓ અને બધાને ગામની પંચાયતનો પણ એટલો વિકાસ છે. જે પંચાયતમાં પણ પાણીની સગવડ, બાથરૂમ, સંડાસની સગવડ હોય છે અને આ એટલી જ શુદ્ધ સગવડ છે કે કોઈ ગામમાં તમને જોવા નહીં મળે એટલું. એમના કર્મચારીઓ પણ એમના છે અહીંયા રાત દિવસ અહીંયા મહેનત કરે છે. એ આ ગઢા ગામનો વિકાસ છે. આ ગઢા ગામ મોડલ છે. અત્યારે તો અબ્દુલભાઈ તો કંઈક ગયા છે, પણ અબ્દુલભાઈને એમને ખૂબ ખૂબ આભાર છે. ગામ લોકો પણ ખૂબ ખૂબ આભાર માને છે. અહીંયા હેલ્થ કેર પણ છે અને આખું ગામ છે ને મોડલ ગામ. આયુષ્માન આરોગ્ય મંદિર છે, પાણીની સગવડવાળું ફૂલ ગામ છે. એમનો આ મહેનત છે એ અબ્દુલભાઈની. વંદે માતરમ, ભારત માતા કી જય. હું અર્જુનસિંહ ઝાલા, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ.